નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડીયોમાં જૈવ ભૂરાસાયણિક ચક્રો વિશે સમજીશું। તો સૌથી પહેલા સમજી લઈએ જૈવ ભૂરાસાયણિક ચક્રો કોને કહેવામાં આવે છે। તો પૃથ્વી પર વસતા સજીવો પોતાનું અસ્તિત્વ પૃથ્વી પર ટકાવી રાખવા માટે, એટલે કે પોતાનું જીવન પૃથ્વી પર જીવવા માટે કેટલીક ઉર્જા અને કેટલાક પોષક દ્રવ્યો પર્યાવરણમાંથી મેળવે છે। આમ જે પણ સજીવો છે એ સજીવો દ્વારા આ જ પોષક દ્રવ્યો પાછા પર્યાવરણમાં ભળે છે। આમ આ રીતે ચક્ર બને છે કે પર્યાવરણમાં રહેલા પોષક દ્રવ્યો સજીવોમાં આવે છે અને સજીવોમાંથી પાછા પર્યાવરણમાં આવે છે। તો આ રીતે બનતા ચક્રને જૈવ ભૂરાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો જોઈ લઈએ જૈવ ભૂરાસાયણિક ચક્રની વ્યાખ્યા। જૈવ ભૂરાસાયણિક ચક્રો સજીવો જીવન જીવવા માટે જરૂરી ઉર્જા અને પોષક દ્રવ્યો પર્યાવરણમાંથી મેળવે છે। ત્યારબાદ સજીવો દ્વારા આ પોષક દ્રવ્યો પાછા પર્યાવરણમાં ભળે છે। આમ આ રીતે બનતા ચક્રને જૈવ ભૂરાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। જૈવ ભૂરાસાયણિક ચક્રો કયા કયા છે? તો જલ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર। જૈવ ભૂરાસાયણિક ચક્રો 4 જોવા મળે છે, જેમાં જલ ચક્ર વિશે આપણે પાર્ટ 2 માં એટલે કે બીજો જે વિડિયો હતો જેમાં વરસાદ વિશે આપણે સમજ્યા હતા, એ વરસાદના ટોપિક પછી જલ ચક્ર વિશે પણ આપણે સમજી ગયા છે। તો હવે આપણે જોઈએ નાઇટ્રોજન ચક્ર। નાઇટ્રોજન ચક્ર સમજતા પહેલા આ નાઇટ્રોજન ચક્ર સરળતાથી યાદ રાખવા માટે કેટલાક મુદ્દા સૌપ્રથમ આપણે જોઈ લઈએ। સૌથી પહેલા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો સૌથી પહેલા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? 78%। આ જે પણ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પૃથ્વી પરના બધા જ સજીવો માટે જરૂરી છે, પરંતુ આ વાતાવરણમાંનો જે પણ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો ઉપયોગ સીધો સજીવો કરી શકતા નથી, જેથી કરીને વાતાવરણમાં રહેલો જે પણ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને જુદા જુદા ક્ષારોમાં ફેરવવામાં આવે છે। તો આ ક્ષારોમાં ફેરવવાની ક્રિયાને નાઇટ્રોજનનું સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। તો વાતાવરણમાં રહેલો જે પણ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સજીવો માટે જરૂરી છે। નાઇટ્રોજન સીધો ઉપયોગ કરી શકતા નથી, જેથી કરીને શું કરવામાં આવે છે? તો નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે છે। કેટલાક અણુઓમાં બંધારણીય ઘટક તરીકે પણ નાઇટ્રોજન વાયુ જોવા મળે છે, જેમ કે ડીએનએ, આરએનએ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ જેવા અણુઓમાં નાઇટ્રોજન બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે। હવે જોઈએ નાઇટ્રોજનનું સ્થાપન।
નાઇટ્રોજનનું સ્થાપન કોને કહેવાય? તો હમણાં જ જોયું આપણે કે નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયા. આ જે પણ નાઇટ્રોજનનું સ્થાપન છે એ નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થતું જોવા મળે છે. પહેલી રીત છે રાસાયણિક રીત અને બીજી રીત છે જૈવિક રીત. તો જોઈએ આપણે પહેલા રાસાયણિક રીત. રાસાયણિક રીતમાં શું થાય છે? તો વીજળીના ચમકારા જ્યારે પણ વાતાવરણમાં વીજળીના ચમકારા થાય છે ત્યારે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનું જુદા જુદા ક્ષારોમાં એટલે કે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય છે. જ્યારે નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય તે ક્રિયાને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો વીજળીના ચમકારા દ્વારા શું થાય છે? નાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશન કોને કહેવાય? તો નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થવાની ક્રિયા. હવે વાતાવરણમાં રહેલા આ જે પણ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે જ્યારે તે પાણીની બાષ્પ સાથે ભળે છે અથવા તો વરસાદ પડે છે ત્યારે પાણી સાથે ભળીમાં એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને દ્રાવ્ય થઈને વરસાદ સાથે જલાવરણમાં એસિડ સ્વરૂપે, અગાઉ આપણે એસિડ વર્ષા વિશે સમજી ગયા છીએ. તો અહીંયા એસિડ વર્ષા સ્વરૂપે જલાવરણમાં અને મૃદાવરણમાં ભળે છે. ક્ષારો પાણીમાં દ્રાવ્ય થઈને વરસાદ સાથે મૃદાવરણ કે પછી જલાવરણમાં ભળે છે અને ત્યાર પછી તેનો ઉપયોગ જુદા જુદા સજીવો કરે છે. હવે જોઈએ જૈવિક રીત. જૈવિક ઘટક કોને કહેવાય? તો અગાઉ આપણે સમજી ગયા છીએ કે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ બધા જ સજીવોને જૈવિક ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતમાં પણ એટલે કે જૈવિક રીતમાં પણ સજીવો જ ભાગ ભજવે છે. કયા કયા સજીવો ભાગ ભજવે છે જોઈએ. તો સિમ્બિકુળની વનસ્પતિ, સિમ્બિકુળની વનસ્પતિ છે એ વનસ્પતિના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. આ આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આકૃતિ દોરી છે, સમજી લઈએ કે સિમ્બિકુળની વનસ્પતિના મૂળ છે. એ મૂળમાં વિશિષ્ટ રચના જોવા મળે છે એટલે કે ગાંઠો જેવી રચના જોવા મળે છે. આ જે પણ ગાંઠો જેવી રચના છે
એ રચનાને શું કહીશું, શું કહેવાય? તો આ જે પણ વિશિષ્ટ રચના છે એટલે કે ગાંઠો જેવી રચના છે એ રચનાને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? મૂળ ગંડિકા. તો સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા જેવી રચના છે. આ મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, આ જે પણ મૂળ ગંડિકા છે એ મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. આ ઉપરાંત ભૂમિમાં એટલે કે જમીનમાં મુક્તજીવી બેક્ટેરિયા જોવા મળે છે. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને મુક્તજીવી બેક્ટેરિયા નાઇટ્રિફિકેશનની ક્રિયા કરે છે. નાઇટ્રિફિકેશન કોને કહેવાય? તો આપણે જોઈ ગયા છીએ નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થવાની ક્રિયા, જેને નાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પણ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે એનો ઉપયોગ પૃથ્વી પરના સજીવો એટલે કે જમીનમાં રહેલા જે પણ નાઇટ્રોજનના ક્ષારો છે એ ક્ષારોનો ઉપયોગ લીલી વનસ્પતિ કરે છે. આ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરે છે. ત્યારબાદ એમોનિફિકેશનની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે જે પણ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે એનું એમોનિયામાં રૂપાંતર થાય છે, જેને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એમોનિયામાં રૂપાંતર. ત્યારબાદ આ જે પણ એમોનિયા છે એ એમોનિયા પાછું નાઇટ્રેટ્સ નાઇટ્રાઇટ્સમાં ફરે છે અને જમીનમાં રહે છે અને આ ક્ષારોનો ઉપયોગ પાછો લીલી વનસ્પતિ કરે છે, પાછો પ્રાણીઓ કરે છે. આ ચક્રને ચાલુ જોવા મળે છે. આ ઉપરાંત જમીનમાં જ્યારે પણ એમોનિયામાંથી નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય છે ત્યારે કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા ક્ષારોને નાઇટ્રોજન વાયુમાં પાછો ફેરવે છે. આ ક્રિયાને ડિનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ નાઇટ્રોજન ચક્રની આકૃતિ, એટલે કે નાઇટ્રોજન ચક્ર કેવી રીતે દોરવામાં આવે છે. તો સૌથી પહેલા શું સમજ્યા? તો સૌથી પહેલા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ. તો આકૃતિ દોરવા માટે સૌથી પહેલા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. ત્યાર પછી નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થાય છે. તો સૌથી પહેલા નાઇટ્રોજનનું સ્થાપન વીજળીના ચમકારા. જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે કઈ પ્રક્રિયા થાય છે? તો ત્યારે નાઇટ્રિફિકેશન. તો જ્યારે પણ વીજળીના ચમકારા થાય છે ત્યારે વાતાવરણમાંનો જે પણ નાઇટ્રોજન છે
એ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રિફિકેશન થાય છે, એટલે કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થવાની ક્રિયા. આ ઉપરાંત વાતાવરણમાં કેટલાક ઉદ્યોગોના ધુમાડામાં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાતાવરણમાં રહેલા જેટલા પણ નાઇટ્રોજનના ક્ષારો છે એ નાઇટ્રોજનના ક્ષારો વરસાદ સાથે, એટલે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીના ટીપામાં દ્રાવ્ય થઈ જાય છે અને દ્રાવ્ય થઈને વરસાદ સાથે જલાવરણ અથવા તો મૃદાવરણમાં ભળે છે. જ્યારે પણ જલાવરણ કે મૃદાવરણમાં ભળે છે ત્યારે પૃથ્વી પરના સજીવો એ નાઇટ્રોજનના ક્ષારોનો ઉપયોગ કરે છે. જે પણ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે તેનો પાછો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે પાછો ભળે છે. આ ક્રિયાને શું કહીશું? તો આ ક્રિયાને ડિનાઇટ્રિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા સમજીએ આપણે રાસાયણિક રીતે. હવે લઈએ જૈવિક રીત. જૈવિક રીતમાં સજીવો ભાગ લે છે, બરાબર? તો આ જૈવિક રીતમાં નાઇટ્રોજનનું સ્થાપન, જ્યારે નાઇટ્રોજનનું સ્થાપન સિમ્બિકુનની વનસ્પતિમાં રહેલા મૂળમાં વિશિષ્ટ રચના આવેલી છે, જેને શું કહેવામાં આવે છે? તો જેને મૂળગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. આ મૂળગંડિકામાં કયા નામના બેક્ટેરિયા રહેલા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો આ મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ ઉપરાંત જમીનમાં રહેલા કેટલાક મુક્તજીવી બેક્ટેરિયા પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો જ્યારે વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થયા બાદ સજીવો, એટલે કે લીલી વનસ્પતિ દ્વારા એ જેટલા પણ નાઇટ્રોજનના ક્ષાર છે એનો ઉપયોગ થાય છે. આપણે જોઈ ગયા કે સજીવો માટે નાઇટ્રોજન જરૂરી છે અને આ નાઇટ્રોજન સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, જેથી કરીને નાઇટ્રોજનનું સ્થાપન કરવું જરૂરી છે. આજે પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ત્યારે જેટલા પણ નાઇટ્રોજનના ક્ષાર છે જે સજીવોમાં બંધારણીય ઘટક તરીકે ન્યુક્લિક એસિડ, પ્રોટીન, વિટામિન્સ, ડીએનએ, આરએનએ માં જોવા મળે છે. હવે આ વનસ્પતિ એટલે કે લીલી વનસ્પતિ નાઇટ્રોજન સ્થાપન થયા પછી એનો ઉપયોગ કરે છે. હવે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાણીઓ કરે છે. તો પ્રાણીઓના શરીરમાં પણ કેટલાક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ નાઇટ્રોજન જોવા મળે છે. ત્યારબાદ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને
તેમના શરીરમાં રહેલા જે પણ નાઇટ્રોજનના ક્ષારો છે એનું એમોનિયામાં રૂપાંતર થાય છે અને એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહીએ છીએ તો એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને એમોનિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે। આ જે પણ એમોનિયા છે એ એમોનિયાનું જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે છે। આ પ્રક્રિયાને શું કહીશું તો આ પ્રક્રિયાને પણ નાઇટ્રિફિકેશન કહેવાય। કેટલાક એવા બેક્ટેરિયા છે જે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સનું વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે પાછો મોકલે છે એટલે કે ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય છે। આ ઉપરાંત જમીનમાં રહેલા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સનો ઉપયોગ ડાયરેક્ટ લીલી વનસ્પતિ પણ કરતી જોવા મળે છે। આમ આ ચક્ર સજીવોના જીવન દરમિયાન ચાલુ ને ચાલુ જ જોવા મળે છે। વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું સ્થાપન થઈને સજીવોમાં અને સજીવોમાંથી પાછું વાતાવરણમાં, જેથી કરીને આ જે પણ ચક્ર છે એ ચક્રને નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે।